નમસ્તે દોસ્તો, હું છું દેવ ઉપાધ્યાય અને સ્વાગત છે આપનું વાર્તામાં શીખો કાર્યક્રમમાં. આજે આપણે વાત કરીશું લગ્ન જીવનના એક નવા પહેલું, રિસ્પેક્ટ, સન્માન વિશે. દોસ્તો, અગર આપ અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી આવનારા નવા વિડીયોની જાણકારી આપને પહેલા મળે. સૌથી મહત્વપૂર્ણ વાત એ હોય છે કે તમે તમારા પાત્રને કેટલું સન્માન આપો છો. તમે ડોક્ટર છો, તમે વકીલ છો કે તમે અભિનેતા છો, પણ તમારા ઘરની અંદર તમે એક જ સંબંધથી જોડાયેલા છો અને એ સંબંધ છે પતિ પત્નીનો. તો તમે તમારી પતિ યા તમારા પત્નીને તમે કેટલું સન્માન આપો છો, તેની ઉપર તમારું લગ્ન જીવન ટકી શકે છે. જો તમે તમારા પતિને યા તો તમારી પત્નીને સન્માન નહીં આપો તો તમે ગમે તેટલા મોટા ડોક્ટર હશો, વકીલ હશો, યા તો પછી તમે કોઈ મોટા અભિનેતા પણ કેમ ના હો, તમારું લગ્ન જીવન તૂટવાનું. લંડનની એક શિક્ષિકાએ છૂટાછેડા માટે કરેલી અરજીઓમાં એક એવું કારણ દર્શાવ્યું કે મારો પતિ અવારનવાર ઝઘડે છે અને મારી સાથે શાળાના બાળકો જેવો વ્યવહાર કરે છે. ક્યારેક સ્ટૂલ પર ઊભા થઈ જવાનો આદેશ આપે છે તો ક્યારેક 100 વાર એવું લખવાનું કહે છે. હું હવે નહીં ઝઘડું અને રોજ સવારે વહેલી ઉઠી જઈશ. મેજિસ્ટ્રેટે તેમની ફરિયાદ ઉપર સહાનુભૂતિપૂર્વક વિચાર કર્યો અને એ બહેનના પતિને ચેતવણી આપી કે શ્રીમતી મોરિયા સાથે તમે પુખ્ત વ્યક્તિ જેવો વ્યવહાર કરો, બાળકો જેવું વર્તન ના કરો. તમારી પત્નીની વિવેક બુદ્ધિ પર ભરોસો ના હોય તો એ જુઓ કે તેણે કેવા માણસને પતિ તરીકે પસંદ કર્યો છે. તમારી ચોઈસ યા તમારું સિલેક્શન યા તો તમને એણે પસંદ કર્યા છે, મતલબ કે એની અંદર બુદ્ધિ છે તો એ તમને પસંદ કર્યા છે. અને અગર તમે એની બુદ્ધિ નથી, એનો મતલબ કે તમે એટલા લાયક પર્સન નથી. યા તો તમારી પત્નીની વિવેક બુદ્ધિ જે છે એ તમને પસંદ કરેલા છે એના પર તો છે, એ જ એનું માપદંડ છે. તો દોસ્તો, આપને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ફરીથી મળીશું કોઈ નવા વિષય સાથે. ત્યાં સુધી મોજમાં રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, જય ભારત.